સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજનું સેશન છે ઓનલી પ્રેક્ટિસ પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. ફ્રેન્ડ્સ, સિમ્પલી કે તમે ઇંગ્લિશ સમજી શકો છો બટ બોલી શકતા નથી, અથવા સમજી શકો છો કે કંઈ કોમ્પ્લિકેશન આવે છે. આજે એવી પ્રેક્ટિસ કરીએ ફ્રેન્ડ્સ કે તમારી અંદર જે ફિયર છે એ તમારી અંદરથી નીકળી જશે અને તમે ગમે ત્યાં જશો તો આ જે કન્વર્ઝેશન છે, પ્રેક્ટિસ છે, એ તમને હેલ્પફુલ થશે. તો ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ. કે સિમ્પલી પ્રથમ ક્વેશ્ચન અને પછી આન્સર રેન્ડમલી પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, તો ગેટ રેડી એન્ડ લેટ્સ સ્ટાર્ટ. તો ફ્રેન્ડ્સ, અહીંયા છે કે સિમ્પલી તમને તમારા મમ્મીએ માર્કેટમાં મોકલ્યા છે. ઓકે, તો તમારી મમ્મી તમને માર્કેટમાં મોકલે છે, તમે ઉઠો છો અને નીકળ્યા છો, તમારો મિત્ર મળે છે અને ક્વેશ્ચન કરે છે, વેર આર યુ ગોઈંગ? શું છે? વેર આર યુ ગોઈંગ. સિમ્પલી ક્વેશ્ચન શું છે? વેર આર યુ ગોઈંગ. એનું ગુજરાતી છે તમે ક્યાં જઈ રહ્યા છો. ઓકે, વેર આર યુ ગોઈંગ. ઓકે, તમે શું કહો છો? આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. હું જઈ રહ્યો છું. ક્યાં જઈ રહ્યો છું? કોઈ પણ પ્લેસ ઉપર. આઈ એમ ગોઈંગ ટુ માર્કેટ. હું માર્કેટ જઈ રહ્યો છું. ઓકે, એ ક્વેશ્ચન કરે છે તમે કેટલા વાગે ઉઠ્યા અથવા તો તમે ક્યારે ઉઠ્યા. વેન ડીડ યુ વેક અપ. ઓકે, કારણ કે તમે મોડા ઉઠો છો, આજે વહેલા ઉઠ્યા છો, તો વેન ડીડ યુ વેક અપ, તમે ક્યારે ઉઠ્યા. વેન ડીડ યુ વેક અપ, તમે ક્યારે ઉઠ્યા. ઓકે, તો એ સિમ્પલી આન્સર કરો છો, હું 7 વાગે ઉઠ્યો. તો આઈ વોક અપ એટ 7 o'clock. શું આવે? આઈ વોક અપ એટ 7 o'clock. હું 7 વાગે ઉઠ્યો. હું 8 વાગે ઉઠ્યો, તો આઈ વોક અપ એટ 8 o'clock. વેક અપ મીન્સ કે ઉઠવું, અને વોક અપ એનો ભૂતકાળ છે ઉઠ્યો. ઓકે ફ્રેન્ડ્સ, સિમ્પલ તમને ક્વેશ્ચન કરે છે કે શા માટે માર્કેટ જઈ રહ્યો છે. વાય આર યુ ગોઈંગ ટુ માર્કેટ? વાય આર યુ ગોઈંગ ટુ માર્કેટ? તું શા માટે માર્કેટ જઈ રહ્યો છે? વાય આર યુ ગોઈંગ ટુ માર્કેટ? તું કેમ માર્કેટ જઈ રહ્યો છે? કંઈ કામ હશે? તમે આન્સર કરો છો કે આઈ હેવ ટુ બાય સમ ગ્રોસરીઝ, અથવા તો આઈ હેવ ટુ બાય, મારે ખરીદવું છે કંઈક વસ્તુનું નામ તમે ઇન્ક્લુડ કરો. ઓકે, તો આઈ હેવ ટુ બાય a packet of chips. A packet of chips. શું છે? ચિપ્સનું પેકેટ ખરીદવું છે, કંઈક વસ્તુ ખરીદવું છે, ગ્રોસરી ખરીદવી છે. આઈ હેવ ટુ બાય અ પેકેટ ઓફ બિસ્કિટ, એક બિસ્કિટનું પેકેટ ખરીદવું છે. અથવા તો આઈ હેવ ટુ બાય 1 કિલોગ્રામ ઓઇલ. ઓકે, આઈ હેવ ટુ બાય 1 કિલોગ્રામ ઓઇલ, અથવા તો 1 કિલોગ્રામ પલ્સીસ, 1 કિલોગ્રામ દાળ ખરીદવી છે. તો ઇન સિમ્પલ કે શું? આઈ હેવ ટુ, અને પછી તમારે ઇન્ક્લુડ કરવાનું છે. ઓકે, સિમ્પલી તમારો મિત્ર છે, નીકળી જાય છે, તમે શું કહો છો? ગુડ બાય. બાય શું કહો છો? બાય. તમે આગળ નીકળો છો અને સિમ્પલી તમે એન્ટર થાવ છો દુકાનની અંદર. ઓકે, દુકાનની અંદર તમે પૂછો છો, ડુ યુ હેવ અ પેકેટ ઓફ ચિપ્સ? શું છે? કંઈક વસ્તુ છે તમારી જોડે. ડુ યુ હેવ અ પેકેટ ઓફ ચિપ્સ? શું તમારી જોડે ચિપ્સનું પેકેટ છે? ડુ યુ હેવ, શું તમારી જોડે છે આ પેકેટ ઓફ ચિપ્સ? ડુ યુ હેવ અ મોબાઈલ? શું તમારી જોડે મોબાઈલ છે? ડુ યુ હેવ અ પેકેટ ઓફ બિસ્કિટ? શું તમારી જોડે બિસ્કિટનું પેકેટ છે? ડુ યુ હેવ પલ્સીસ? શું તમારી જોડે દાળ છે? તો ઇન સિમ્પલ, ડુ યુ હેવ, શું તમારી જોડે કંઈક વસ્તુ છે. અથવા તો તમે ડાયરેક્ટ બોલો છો કે મને આ વસ્તુ આપો, મને બિસ્કિટ આપો, કે મને ચિપ્સનું પેકેટ આપો. તો ગીવ મી અ પેકેટ ઓફ ચિપ્સ. સિમ્પલ શું કહેવાનું છે? ગીવ મી અ પેકેટ ઓફ ચિપ્સ. શું છે? મને ચિપ્સનું પેકેટ આપો. ગીવ મી અ પેકેટ ઓફ બિસ્કિટ. મને બિસ્કિટનું પેકેટ આપો. ગીવ મી
અ વોટર બોટલ, મને પાણીની બોટલ આપો. ઓકે, તો કંઈક વસ્તુ આપો દુકાનની અંદર. સિમ્પલ તમારે શું કહેવાનું છે? ગીવ મી અને વસ્તુનું નામ. ગીવ મી અ મોબાઈલ, મને મોબાઈલ આપો. ઓકે, તો સિમ્પલ ગીવ મી અને પછી નામ છે. દુકાનદારની જોડે છે યસ, દુકાનદાર શું કહે છે કે હા મારી જોડે છે યસ આઈ હેવ, અથવા તો યસ આઈ હેવ અ પેકેટ ઓફ ચિપ્સ, મારી જોડે ચિપ્સનું પેકેટ છે. તો શું આન્સર કરે છે? યસ આઈ હેવ, મારી જોડે છે. ઓકે, તમે ક્વેશ્ચન કરો છો કે કેટલા પૈસાનું છે, અથવા તો શું ભાવ છે? હાઉ મચ ઇઝ ઇટ? શું આવે? હાઉ મચ ઇઝ ઇટ, શું ભાવ છે? શું ભાવ છે? ઓકે, અન્ડરસ્ટુડ? કંઈ પણ વસ્તુનો ભાવ પૂછવા માટે હાઉ મચ ઇઝ ઇટ, શું ભાવ છે? ઓકે, તો દુકાનદાર જવાબ આપે છે 30 રૂપિયાનું છે, ઇટ ઇઝ 30 રૂપીઝ. અથવા તો તે 30 રૂપિયાનું છે, તો ઇટ ઇઝ 30 રૂપીઝ. સિમ્પલ. શું ક્વેશ્ચન આન્સર કરવાનો છે? ઇટ ઇઝ 30 રૂપીઝ. કેટલા રૂપિયાનું છે? 30 રૂપિયાનું છે. તમે શું કહો છો? યસ. ઓકે, ગીવ મી, વાંધો નહીં મને આપો. તો શું કહેવાનું? ગીવ મી. સો ઓકે, ગીવ મી, મને આપો. પછી તમે એ લઈ અને પૈસા ચૂકવો છો, તો એક વધારે ક્વેશ્ચન ઉમેરીએ કે કેન આઈ પે ઓનલાઈન? શું હું ઓનલાઈન ચૂકવી શકું? ઓકે, તમે શું કહો છો? કેન આઈ પે ઓનલાઈન? અને પેકેટ લઈ અને નીકળો છો, અને બીજો ફ્રેન્ડ્સ મળે છે, શું કહે છે? વેર આર યુ કમિંગ ફ્રોમ? વેર આર યુ કમિંગ ફ્રોમ? તમે ક્યાંથી આવી રહ્યા છો? વેર આર યુ કમિંગ? તમે ક્યાંથી આવી રહ્યા છો? ઓકે, અથવા તો તમે વેર આર યુ કમિંગ ફ્રોમ? તમે ક્યાંથી આવી રહ્યા છો? તમે સિમ્પલી આન્સર કરો છો ક્યાંથી આવી રહ્યા છો? તો આઈ એમ કમિંગ ફ્રોમ માર્કેટ, હું માર્કેટથી આવી રહ્યો છું. આઈ એમ કમિંગ ફ્રોમ દિલ્હી, હું દિલ્હીથી આવી રહ્યો છું. આઈ એમ કમિંગ ફ્રોમ સ્કૂલ, હું સ્કૂલેથી આવી રહ્યો છું. તો કંઈક જગ્યાએથી આવી રહ્યા છો, તો આન્સર કરો છો આઈ એમ કમિંગ ફ્રોમ માર્કેટ. ઓકે, ફરીથી ક્વેશ્ચન કરે છે તમારો મિત્ર, કેમ માર્કેટ ગયા હતા, અથવા તો શા માટે માર્કેટ ગયા હતા? વાય ડીડ યુ ગો ટુ માર્કેટ? વાય ડીડ યુ ગો ટુ માર્કેટ? ઓકે, ધ્યાન આપજો કે વાય ડીડ યુ ગો ટુ માર્કેટ? તમે શા માટે માર્કેટ ગયા હતા? મારે ચિપ્સનું પેકેટ ખરીદવું હતું. ઓકે, મારે ચિપ્સનું પેકેટ ખરીદવું હતું, તેથી હું માર્કેટ ગયો હતો. તો શું આન્સર કરવાનો? આઈ હેડ ટુ. હેવ ટુ ની જગ્યાએ શું આવે? હેડ ટુ. આઈ હેડ ટુ બાય. મારે ખરીદવું હતું શું? અ પેકેટ ઓફ ચિપ્સ. પેકેટ ઓફ ચિપ્સ એન્ડ ધેટ ઇઝ વાય, અથવા તો ધેરફોર, તેથી આઈ વેન્ટ ટુ માર્કેટ, હું માર્કેટ ગયો હતો. પછી વાતચીત પૂરી થઈ ગઈ અને તમે ઘરે નીકળી ગયા. રસ્તામાં તમે ચાલતા ચાલતા આવો છો. ઓકે, અને ઘરમાં એન્ટર થયા, તો મમ્મી ડાયરેક્ટ શું સવાલ કરે છે કે શું પેકેટ લાવ્યો? ડીડ યુ બ્રિંગ અ પેકેટ ઓફ ચિપ્સ? અથવા તો ડીડ યુ બ્રિંગ? બ્રિંગ મીન્સ લાવવું. ઓકે, બ્રિંગ અ પેકેટ ઓફ ચિપ્સ, ચિપ્સનું પેકેટ લાવવું. તો ક્વેશ્ચન મમ્મી શું કરે છે? ડીડ યુ બ્રિંગ? શું તું લાવ્યો? શું લેવા મોકલ્યો હતો? અ પેકેટ ઓફ ચિપ્સ. અ પેકેટ ઓફ ચિપ્સ. શું તું ચિપ્સનું પેકેટ લાવ્યો? તો તમે શું આન્સર કરો છો? યસ આઈ બ્રોટ. બ્રિંગનું ભૂતકાળ શું છે? બ્રોટ. તો શું આવે આન્સર? યસ આઈ બ્રોટ, હું લાવ્યો છું. અથવા તો લોંગ આન્સર કરવો છે. યસ આઈ બ્રોટ અ પેકેટ ઓફ ચિપ્સ, હું ચિપ્સનું પેકેટ લાવ્યો છું. તો મમ્મી કહે છે કે એને ટેબલ પર મૂકી દે. તો પુટ ઇટ ઓન ટેબલ. PUT, પુટ મીન્સ મૂકવો. પુટ ઇટ ઓન ધ ટેબલ. ઓકે, તો શું આવે છે? પુટ ઇટ ઓન ધ
ટેબલ, એને ટેબલ પર મૂકી દે અને હાથ ધોઈ લે તો વોશ યોર હેન્ડ્સ એન્ડ વોશ યોર હેન્ડ્સ એન્ડ વોશ યોર હેન્ડ્સ, તારા હાથ ધોઈ લે. સો ફ્રેન્ડ્સ, પ્રેક્ટિસ આને કહેવામાં આવે છે. કારણ કે તમે સમજો છો મને ઇંગ્લિશ આવડે છે પણ બોલતા એટલે નથી આવડતું કે તમે આવી રીતે પ્રેક્ટિસ કરતા નથી. તો આઈ હોપ કે આ હેલ્પફુલ થયું છે, ફ્યુચરમાં થશે અને તમારી અંદરનું જે ડર છે, ફિયર છે, એને ડેફિનેટલી તમારી અંદરથી દૂર કરશે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને ગમશે અને ગમ્યું હશે. અને જો ગમે છે તો મિત્રો સુધી શેર કરો અને જરૂરથી ચોક્કસથી કોમેન્ટ કરો કે વિડીયો તમને કેવું લાગ્યું, શું હેલ્પફુલ થયું કે શું એની અંદર ચેન્જીસ કરવા જેવું છે.